ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં કાર્યવાહી કરી છે, જેનો વળતો જવાબ પાકિસ્તાન આપે તેવી શક્યતા છે, જેને લઈને ગુજરાતના દરિયા કિનારે હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે। ત્યારે IMBL પર માછીમારી કરતા માછીમારોને નજીકના બંદર પર પહોંચી જવા સૂચના આપવામાં આવી છે। આ સાથે સમુદ્રમાં ચાલતી શંકાસ્પદ ગતિવિધિ અને વ્યક્તિઓ અંગે તાત્કાલિક સુરક્ષા એજન્સીને જાણ કરવા પણ સૂચના અપાઈ છે। માછીમારોને સુરક્ષા એજન્સીઓ સાથ આપીને દેશની સુરક્ષામાં સાથે રહેવા માટે પણ જણાવ્યું છે। માછીમારો યુદ્ધની જે પરિસ્થિતિ હોય અને રાષ્ટ્રની ભાવનાની વાત હોય ત્યારે માછીમારો ક્યારેય પાછા પડતા નથી। માછીમારોને કહેવામાં આવશે, હમણાં પેલા આપણે એસઓજીના સાહેબ આવ્યા હતા, એને કીધું કે માછીમારો ખાલી માછીમારી ન કરે પણ એ ચોક્કસ થોડુંક ધ્યાન પણ રાખે, થોડુંક એલર્ટ પણ રહે, જેથી કરીને હાલની પરિસ્થિતિમાં માછીમારોને કંઈ પણ આવી ગતિવિધિ થતી હોય દેખાય તો તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરે। તો હાઈ એલર્ટને લઈને પોરબંદર શહેરમાં સુરક્ષા વધારાઈ છે। મહાત્મા ગાંધીના જન્મસ્થળ કીર્તિ મંદિર, બંદર તેમજ લેન્ડિંગ પોઈન્ટ પર પણ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સ્થાનિક પોલીસ દ્વારા પણ શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રખાઈ રહી છે।